નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર અસાઇનમેન્ટ આપણું સોલ્યુશન ચાલુ છે મિત્રો. એની અંદર વિભાગ બી ની અંદર આપણે ચેપ્ટર નંબર 3 શીખીશું. તો સૌપ્રથમ આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા થોડીક બેઝિક માહિતી તમને આપી દઉં મિત્રો કે જો બંને સંખ્યા પ્લસ હોય તો પ્રથમ ચરણ આવશે, પહેલી સંખ્યા માઇનસ બીજી સંખ્યા પ્લસ હોય તો બીજું ચરણ, બંને માઇનસ હશે ત્રીજું ચરણ, પહેલી સંખ્યા પ્લસ હશે બીજી સંખ્યા માઇનસ હશે તો ચોથું ચરણ. આ ચેપ્ટરની અંદર આની જરૂરિયાત પડે છે મિત્રો. એ જ રીતે પહેલું એક્સ અક્ષનું હોય હંમેશા ને બીજું વાય અક્ષનું. બીજો એક શબ્દનો ઉપયોગ યાદ રાખવાનો છે, એક્સ અક્ષ એટલે ભુજ. એક્સ અક્ષ એટલે ભુજ અને વાય અક્ષ એટલે કોટી. એટલે કે આલેખ જ્યારે આવે તો આ એક્સ અક્ષ અને વાય અક્ષ છે. તો એક્સ અક્ષ એ ભુજ છે અને વાય છે એ શું છે મિત્રો? કોટી. તો શરૂઆત કરીએ. પ્રકરણ 3 માં પહેલો દાખલો છે, જો 2a+3 b+3 તથા a+7 2b-2 એ સમાન બિંદુઓ હોય તો a અને b ની કિંમત શોધો. વાત બે બિંદુ છે, આ જે છે ને મિત્રો એને x કહેવાય, આને y કહેવાય. એ રીતે આને પણ x કહેવાય અને આને પણ y કહેવાય. એટલે શું? એટલે કોઈ પણ બિંદુ આવી રીતે આપણને શિરોબિંદુ આપ્યું હોય 3, 5, તો પહેલું હંમેશા x અક્ષ પરનું હોય ને બીજું હંમેશા y અક્ષનું હોય. તો અહીં તમે જોઈ શકો છો બંને સમાન છે, એટલે આ x 2a+3 અને આ પણ x a+7, આ બંને પણ સરખા છે. એ રીતે y અક્ષનું શું કીધું છે મિત્રો? તો કે b+3 અને આ શું છે? 2b-2. તો ચોખ્ખું આપણને લખ્યું છે સમાન બિંદુઓ છે, બરાબર? હોય તો a અને b ની કિંમત શોધો. તો તમારે a અને b શોધવાના છે. ફરી વાર સમજાવી દઉં મિત્રો. પહેલા બરાબર પહેલું, બીજા બરાબર બીજું, x અક્ષ બરાબર x અક્ષ, y અક્ષ બરાબર y અક્ષ. હવે કરવાનું શું? બે આ a છે એને આમ લઈ લો. જો બે a તો હતા જ, આ a ને આમ લઈ દેશો તો કેવો થઈ જશે? -a. બરાબર ના બરાબર. 7 તો આ બાજુ છે જ, +3 ને આમ લઈ જાઓ તો 3. શું કર્યું? a ને આમ લાવ્યા, 3 ને આમ લાવ્યા. બે એમાંથી એક એ જશે તો 1 a, 7 માંથી 3 જશે તો 4. એ મળી ગયો. બી ની વાત કરે છે, સેમ એ વાત, 2b-3. આ બી જે છે એ વત્તા કહેવાય મિત્રો, આમ જશે તો ઓછા. એ રીતે -2 આમ આવશે તો કેવા થઈ જશે? પ્લસ. ખાલી બે જ વસ્તુ, 2 ને આમ લાયા તો પ્લસ થઈ ગયા, બી આમ ગયા તો માઇનસ. 3 ને 2 કેટલા? 5 અને 2b માંથી એક બી જશે તો બી, માટે b બરાબર 5. તો અહીંયા આપણો આ પહેલો દાખલો પૂરો થઈ જાય છે. નેક્સ્ટ દાખલામાં જઈએ આપણે. નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. ધ્યાન આપજો મિત્રો, એકદમ સિમ્પલ દાખલો છે. નિરૂપણ નથી કરવાનું, આલેખ દોરવાનો નથી ને દોર્યા પછી જવાબ લાવવાનો નથી, એમની આપણે કહેવાનું છે. 2 માર્ક્સનો દાખલો છે, 4 પ્રશ્ન છે, એટલે 0.5 અડધો માર્ક મળે એક જવાબનો. તો જો ભુજ 5 છે અને કોટી કેટલા છે? 3. તો આપણને ખબર પડવી જોઈએ કે x છે મિત્રો, x અક્ષ છે, બરોબર? એ શું છે? ભુજ છે. અને y છે ને એ કોટી છે. તો આપણે ખાલી આના જવાબ લખવાના છે કે ભુજ 5 છે અને કોટી કેટલો છે? 3 છે. તો એનો જવાબ તમારે લખવાનો છે. તો શું કીધું છે? કયા ચરણમાં આવશે? તો મેં હમણાં પણ શીખવાડ્યું હતું કે જો બંને પ્લસમાં આવે બંને સંખ્યા તો પહેલું ચરણ, પહેલી સંખ્યા માઇનસ આવે બીજી સંખ્યા પ્લસમાં આવે તો બીજું ચરણ, બંને સંખ્યા માઇનસમાં આવે તો ત્રીજું ચરણ, પહેલી સંખ્યા પ્લસ અને બીજી સંખ્યા માઇનસમાં આવે તો ચોથું ચરણ. તો આવી રીતે પહેલું ચરણ, બીજું, ત્રીજું અને ચોથું. તો અહીંયા જોઈ શકો છો
ભુજ એટલે x, તો આ બિંદુ શું બન્યું 5, અને કોટી એટલે y કેટલું બન્યું -3. તો પહેલી સંખ્યા પ્લસ ને બીજી સંખ્યા માઇનસ, પહેલી સંખ્યા પ્લસ અને બીજી સંખ્યા માઇનસ, તો જવાબ શું આવશે? ચોથું ચરણ, અથવા તો આને કહેવામાં આવે છે ચતુર્થ ચરણ. પછી કોટી -5. મિત્રો કોટી એટલે y. હજુ સમજાવું, આગળ પણ વાત કરી હતી. પહેલા x અક્ષનું લખાય અને પછી y. આ જે બે સંખ્યાઓ આપેલી હોય પહેલા x અક્ષ પરની લખાય ને પછી y અક્ષની. હવે અહીંયા તમે જુઓ કોટી એટલે y, તો y કેટલા આપે છે? -5, તો એ પાછળ આવે y. અને ભુજ કેટલા છે? -3. તો તમે જોઈ શકો છો કે બંને સંખ્યા માઇનસ છે, તો કયું ચરણ આવશે મિત્રો? ત્રીજું ચરણ, તૃતીય ચરણ પણ કહી શકાય. ચલો નેક્સ્ટ જોઈ લઈએ આપણે. કોટી -5, કોટી એટલે y. y પછી આવે, પહેલા x અક્ષનું લખવું પડે. ભુજ 3, તો પહેલી સંખ્યા પ્લસ છે અને બીજી સંખ્યા માઇનસ છે. પહેલી પ્લસ બીજી માઇનસ, તો આ પણ કયું ચરણ આવશે? ચોથું ચરણ. એ જ રીતે ભુજ 5 છે, ભુજ એટલે x, અને કોટી કેટલા છે? 3 છે. બંને પ્લસ છે, તો બંને પ્લસ હોય કયું ચરણ આવશે? પ્રથમ. તો આવી રીતે ચોથું, ત્રીજું, ચોથું અને પ્રથમ આવી રીતે આવશે મિત્રો. તો આ આપણા દાખલાના જવાબ થયા છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો, દાખલા નંબર 3. શું કહેવા માંગે છે? અહીંયા એક આલેખ આપ્યો છે. આ આલેખની અંદર આપણને 389 નંબર ઉપર ઇંચ આપ્યું છે, 467 ઉપર ઇંચ આપ્યું છે, 425 ઉપર ઇંચ આપ્યું છે અને 415 ઉપર રીંછ આપ્યું છે. તો આવી રીતે દાખલામાં આકૃતિ આપી છે અને આના પરથી આપણને પ્રશ્ન પૂછ્યા છે. તો આ પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. આ જંગલ ખાતાની અંદર આ એક જંગલ છે માની લો, અને એની અંદર અલગ અલગ જગ્યાએ આ માની લો કે આ રસ્તા છે બે જંગલના, એક આડો રસ્તો અને એક ઊભો રસ્તો. અસાઇનમેન્ટમાં લખેલું જ છે. હવે એની અંદર આ રીંછનો નંબર છે 467, 389, 415 ને 425. આ એક્સ અક્ષ કહેવાય, આ વાય અક્ષ કહેવાય, ઊભા છે. તો આમાંથી પ્રશ્ન પૂછ્યા છે. શું પ્રશ્ન પૂછ્યા? કયું રીંછ, મિત્રો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે કે કયું રીંછ રોડ એક્સ ની સૌથી નજીક છે? તો એક્સ ની સૌથી નજીક કોણ છે? 415. તો કયા નંબરનું મિત્રો? 415 નંબરનું જે રીંછ છે એ સૌથી નજીક. કયું રીંછ રોડ વાય થી સૌથી દૂર? આ વાય છે, તો આ નજીક છે, આ નજીક છે, આ નજીક છે, અને આ વાય થી આ પણ છે. તો કોણ સૌથી વધુ દૂર છે? આ સૌથી કેવું હતું? નજીક. તો જોતાની સાથે જ ખબર પડી, એમાં કોઈ કેલ્ક્યુલેશન નહીં કરવાનું. પણ અહીંયા જો વાય અક્ષ થી આ અંતર, વાય અક્ષ થી આ અંતર, તો મિત્રો આ અંતર કેટલાનું છે? તમે જો વાય અક્ષ જે છે એનાથી કેટલું અંતર? તો 10 અંતર. વાય અક્ષ થી આ કેટલું અંતર છે? જો તો કેટલું અંતર કહી શકાય? 15. તો કયો નંબરનું આવશે? 389 નંબરનું જે રીંછ છે એ સૌથી દૂર છે. એમનીમાં પણ મિત્રો તમે ફૂટપટ્ટી વડે માપી દો ને આવી રીતે વાય અક્ષ થી, તો પણ તમને જવાબ મળી જાય. તો આવી રીતે આ પ્રશ્નનો જવાબ છે. નેક્સ્ટ જશે, એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 અને 3 એકમ આપેલી છે. એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે, લાંબી બાજુ x અક્ષ પર અને એક શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવેલું છે.
તો લંબચોરસના શિરોબિંદુના યામ લખો. અહીંયા મિત્રો કોઈ વિવરણ કરવાનું નથી. અહીંયા માત્ર ને માત્ર આપણને પ્રશ્ન પૂછ્યો છે, આકૃતિ પણ દોરવાની નથી, જવાબ જ લખવાનો છે, પણ આકૃતિ દોરીશું અને આપણે સમજ મેળવીશું. તો સૌ પ્રથમ આપણે આકૃતિ દોરી નાખીએ. આવી રીતે મિત્રો પેલા દોરી નાખીએ. સારું, ચલો હવે આપણને જો મિત્રો આ થઈ ગયું 0 0 ઉગમ બિંદુ, બરાબર છે. હવે શું કહેવા માંગે છે? એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 અને 3 એકમ છે. એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે, એટલે કે આ ઉગમ બિંદુ ની લાંબી બાજુ x અક્ષ પર અને એક શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવેલું છે મિત્રો. તો શું કરવાનું મિત્રો? તો આમાં લાંબી બાજુ એટલે x અક્ષ છે, આ y અક્ષ છે, બરાબર. તો અહીંયા કીધું છે 5 એકમ અને 3 એકમ, અને સૌથી લાંબી બાજુ x અક્ષ પર, એટલે અહીંયાથી 5 એકમ અંતર, એટલે જો આ 1 2 3 4 અને 5, એટલે અહીંયા આ 5 અંતર અહીંયાથી અહીંયા આવેલું બિંદુ છે. ફરી બોલું છું, લંબચોરસ છે, એક લંબચોરસ હોય ને એની સામસામેની બાજુઓ સરખી હોય અને બીજી સામસામેની બાજુઓ સરખી હોય. લંબચોરસની બે બાજુઓ લાંબી હોય, લંબચોરસની બે બાજુઓ ટૂંકી હોય. તો અહીંયા 5 છે ને લાંબી બાજુ છે, એ કઈ તરફ છે? x અક્ષ તરફ છે. અને 3 છે ને નીચે તરફ. જો અહીંયા વાત કરીએ 1 2 અને 3, -3 -2 અહીંયા 3 એકમ છે. એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે, લાંબી બાજુ x અક્ષ પર અને એક શિરોબિંદુ ત્રીજા ચરણમાં આવેલું છે. મિત્રો આ પ્રથમ ચરણ કહેવાય, આ બીજું ચરણ કહેવાય, આ ત્રીજું ચરણ કહેવાય અને આ ચોથું ચરણ કહેવાય. તો એક બિંદુ ત્રીજા ચરણમાં છે. તો શું કરવાનું? આ છે શું મિત્રો? આ લંબચોરસ છે. તો ઉગમ બિંદુથી આમ x અક્ષ પર 5 સુધી, એટલે એક બિંદુ અહીં, ઉગમ બિંદુથી નીચે તરફ 3, તો એક બિંદુ અહીંયા. તો ચોરસ બનાવવું હોય, તો લંબચોરસ બનાવવું હોય તો શું કરવું પડે? આવી રીતે અને આવી રીતે ભેગું કરી નાખવાનું મિત્રો, અને અહીંયા એક બિંદુ આપી દેવાનું. તો આપણે ખાલી શિરોબિંદુના શું પૂછ્યા છે? યામ લખો. તો આ શિરોબિંદુ, આ લંબચોરસ બની ગયું, આના યામ લખી નાખવાના. ચલો આના યામ લખવાની રીત જો કોઈને, જો આ તો બધાને આવડે, 0 0 ઉગમ બિંદુ, બરાબર સમજો. પછી આમાં શું લખાય? પહેલા x અક્ષનું લખાય અને y અક્ષનું શું આવશે? 0. એ રીતે અહીંયા જો આ કયો અક્ષ છે? y અક્ષ છે. તો પહેલા x અક્ષનું લખાય, પછી y અક્ષનું, તો -10 તો ખરા, પણ આગળ શું આવશે? 0. અને અહીંયા જો પહેલા x અક્ષનું લખાય 5, પછી y અક્ષનું લખાય -3. તો આમ યામ પૂછ્યા છે આપણને લંબચોરસના, કયા કયા આવશે? 0 0, બીજું આવશે 5 0, પછી આવશે 5 -3, પછી આવશે 0 -3. તો આવી રીતે આ આકૃતિ દોરવી હોય તો દોરવાની, બરોબર, દોરીને એના પરથી આ જવાબ લાવવાના છે. તો આવી રીતે દોરો તો વધારે સારું છે. તો આવી રીતે તમારે ખાલી આ છે ને દોરી દેવાનું. સમજો, પ્રશ્નને સમજવાનો છે. આ બે લાઈન x અક્ષ ને y અક્ષ દોરી દેવાનો, અને પછી ઉગમ બિંદુથી લાંબી બાજુ x બાજુ, તો ટૂંકી બાજુ 3. તો લંબચોરસ બનાવવું હોય તો આ બેન જોઈન્ટ કરી દો અને આવી રીતે 4 એકમ લખી નાખો. નેક્સ્ટ દાખલાની તરફ જઈએ મિત્રો. નીચેના બિંદુઓના યામ શોધો. ખાલી નીચેના બિંદુઓના આપણને યામ શોધવાના કીધેલા છે. તો ચલો શોધી નાખીએ મિત્રો. પ્રશ્નના જોઈ લે. તો x અક્ષ અને y અક્ષ બંને પર આવેલું છે. x અક્ષ અને y અક્ષ બંને પર આવેલું હોય તો એવું કોણ આવશે? 0 0. બંને ઉપર આવેલું હોય, બે લીટા તમને યાદ છે, x અક્ષ ને y અક્ષ જે ભેગા થાય એ 0 0. ચલો પછી શું કહે છે? તેની કોટી -4, તેની કોટી -4 અને y અક્ષ પર આવેલું છે. મિત્રો કોટી એટલે મેં શીખવાડ્યું હતું તમને કે y એટલે y હંમેશા પછી લખાય, તો આગળ હંમેશા શું આવી જશે? 0. આ તો પ્રશ્ન જવાબ જ છે મિત્રો, આમાં કઈ બહુ મોટી વાત નથી. ચલો નેક્સ્ટ જોઈ લો. તો નેક્સ્ટ ની અંદર શું કીધું છે? તેનો ભુજ 5 છે અને તે x અક્ષ પર આવેલું છે. તો મેં તમને શીખવાડ્યું હતું, ભુજ એટલે x અક્ષ, x અક્ષ હંમેશા પહેલા આવે અને y અક્ષમાં 0.
જો બંને કીધા હોય ને કોટી અને ભુજ તો બંનેના નામ આવે, પણ અહીંયા જો ખાલી ભુજ એટલે x અક્ષ ઉપર 5 તો y નથી તો એટલે 0. અહીંયા જો કોટી એટલે y બરાબર -4 તો x નું નથી તો 0 મૂકી દેવાનો. ચલો તો x અક્ષ પર આવેલું છે, x અક્ષ પર આવેલું તે એટલે કોઈ બિંદુ x અક્ષ પર આવેલું છે, ઉગમ બિંદુથી 3 એકમ છે. તો મિત્રો જો આ તમે જુઓ ને આ ઉગમ બિંદુ 3 એકમ અંતર એટલે આ બાજુ આવે ને 3 એકમ અંતર આમે આવે, પ્લસમાં પણ આવે અને માઇનસમાં આવે. તો આના જવાબ 2 થશે, 0 - 3 થશે અને 3 0 થશે. તો આની અંદર આપણને કેટલા જવાબો મળશે? 2. આ બધામાં સિંગલ રકમ મળશે, આમાં આપણને જવાબ મળશે 2. ચલો હવે જોઈએ દાખલા નંબર 6. નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેનો ભુજ 0 છે તે બિંદુઓ લખો. એટલે મિત્રો અહીંયા આવી રીતે આલેખ દોરેલો છે, અલગ અલગ બિંદુઓ પણ લખેલા છે અને 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. આલેખ આપણે દોરવાનો નથી, ખાલી જવાબ આપવાના છે. તો જવાબ નંબર 1, જેનો ભુજ 0 હોય એવા. તો ભુજ 0 એટલે પહેલી સંખ્યા હંમેશા 0, બીજી સંખ્યા ગમે તે હોય તો ચાલે. તો સૌ પ્રથમ છે ને આપણે ઉગમ બિંદુ આવે તે 0 0, પછી અહીં જુઓ તમે 0 - 4, અને બીજું આવે છે 0 3. તો આપણને પૂછ્યું છે કે આ આલેખમાં જેનો ભુજ 0 હોય, ભુજ 0 એટલે શું કે x અક્ષ જે છે એના ઉપર 0 હોય, પાછળ ગમે તે રકમ હોય તો તમે ચાલે. તો આ મળી ગયું. બીજો પ્રશ્ન જુઓ, જેનો કોટી 0 હોય. મિત્રો કોટીનો મતલબ y 0 હોય, y અક્ષ પર શું આવતા હોય? 0 આવતા હોય. તો જવાબ નંબર 2, 0 0 તો આવે જ તે. આમાંય તમે જો કોટી 0 છે. હવે શું અહીંયા આવે? હવે યાદ રાખવાનું પાછળ જે 0 આવતો હોય ને એવા. તો જો અહીંયા -2 0, -2 0, અને અહીંયા જુઓ તમે 5 0. હવે કોઈ છે પાછળ 0 આવતા હોય તો 0 0 -2 0 5 0, બરોબર. હવે ક્યાંય નથી, આગળ 0 વાળાને હજુ y નું કીધું છે, y પાછળ આવે તો પાછળ 0 હોય એવા બિંદુઓ લેવાના. ચલો જવાબ નંબર 3, જેનો ભુજ -5 હોય તે બિંદુ. સાંભળજો, હવે બધાને ખબર છે ભુજ એટલે x અક્ષ એટલે પહેલી સંખ્યા -5 હોય એવા. જો એક આર્યા અહીંથી જો, આમાં જો -5 આર્યા, -5 અને -3 છે ને. પછી આમાં જો -5 આ રહ્યા, -5 1, બીજા 5 આગળ હોય એવા. ઓકે, આમાં છે આર્યા 5 0, આમાં છે નથી. હજુ કહું છું ભુજ 5 એટલે x5 એટલે પહેલી સંખ્યા 5 -5, સોરી, તો -5 હોય તો મિત્રો આ ના લેવાય, તો આ નહીં લેવાય, સોરી. હા, ફરી સમજાવું. જો -5 -3 લેવાય, -5 +1 લેવાય, એ સિવાય -5 હોય એવા. તો મારી દ્રષ્ટિએ એવા કોઈ છે નહીં. તો અહીંયા જવાબ કેટલા આવશે? 2 જ આવશે, -5, બરોબર. ચલો પછી આવશે જવાબ નંબર 4, x અક્ષથી 3 એકમ અંતરે આવેલ બિંદુઓ લખો. x અક્ષથી 3 એકમ અંતરે, તો આ x અક્ષ છે. આ x અક્ષથી ઉપરે 3 એકમ અંતર હોય, નીચે પણ 3 એકમ અંતર. એટલે જો આ લાઈન, આ લાઈનમાં જે આવતા હોય ને અને આ લાઈનમાં જે આવતા હોય ને એ બધા x અક્ષથી 3 એકમ અંતરે. x અક્ષથી 3 એકમ, આમે અંતર હોય, આમે 3 અંતર હોય, આમે 3 અંતર હોય. તો લખો. ચલો આમાં પહેલું શું આવશે? 0 3. પછી એ જ લાઈનમાં અહીંયા છે 3 3. પછી અહીં આવી જાઓ તો કોણ આવશે? h એટલે -5 -3. અને અહીંયા કોણ આવશે? m 4 -3. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ દાખલાની અંદર 4 આપણને મળ્યા. 4 - 3 -5 -3 3 3 અને 0. એટલે હજુ કહું છું
એક્સ અક્ષથી 3 એકમ અંતર 1 2 અને 3 છે ને, તો આમ લીટો મારી દઈએ તો જો આ બિંદુ અને આ બિંદુ એ રીતે અહીંયા આવી જાઓ, આમ લાઈન દોરો આ બિંદુ ને આ બિંદુ. તો આવી રીતે મિત્રો આ 4 જવાબ તમને સમજાવી દીધા. પછીનો પ્રશ્ન જો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. શું પ્રશ્ન પૂછ્યો છે? પ્રશ્ન છે બિંદુઓ પી આર ક્યુ ના યામ શું છે? તો ચલો તારે પી માટે, આર માટે અને ક્યુ માટે ચલો લખી નાખીએ. તો ધ્યાન આપજો. વાય અક્ષ આ છે, એક્સ અક્ષ આ છે, આ ખાલી લાઈન દોરેલી છે. વાત એટલી છે કે અહીંયા એમની મેં તમને ખબર પડી જાય આ 3 ની લાઈન છે, તો એક્સ અક્ષ ઉપર તમારે 3 છે ફિક્સ છે. પાછળ છે ને બધાની પાછળ 3 તો સોરી આગળ 3 તો આવાના આવાના ને આવાના. જો અહીંયા જે છે 3, અહીંયા પણ 3 છે, એક્સ અક્ષ પર 3, તો અહીંયા પણ 3 આવશે, અહીંયા પણ 3 આવશે, અહીંયા પણ 3 આવશે, અહીંયા પણ 3 જ આવશે. કશો ફેર નહીં પડે, જોઈ શકો. એક્સ અક્ષ શાંતિ તમે જુઓ ને તો તમને ખબર પડશે કે આ 3 ની આ લાઈન ખાલી તમને આપેલી છે, ખાલી એક લાઈન, તો બધાની આગળ 3 આવશે ફિક્સ. હવે જો અહીં કેટલા છે? તો કે 4. અહીં કેટલા? તો કે 2. અહીં કેટલા છે? આ આર છે ને. અચ્છા અહીં શું છે? તો કે 0 ની લાઈન. આ ક્યુ ની આગળ કેટલા? તો કે -1. એમની કેટલા છે? તો કે -3. તો આવી રીતે બધા મળી ગયા. તો જવાબ મળી ગયો. બોલો પી ના યામ કયા કયા ગણા છે? 3 2. આર ના કેટલા ગણા છે? 3 0. અને ઓ ના કેટલા ગણા છે? પી આર ક્યુ છે સોરી, ક્યુ ના કેટલા ગણા છે? 3 -1. તો સિમ્પલ મિત્રો. હજુ સમજ ના પડી હોય તો ફરી સમજાવું. એક વાય અક્ષ આ છે ને, એક્સ અક્ષ આ એક એક્સ્ટ્રા લાઈન આપેલી, પણ આ લાઈન થી આપણને એટલી ખબર પડી જાય કે પહેલું હંમેશા એક્સ અક્ષ નું લખાય. તો અહીં 3 માં છે તો એનો મતલબ બધાની આગળ 3 3 3 મૂકી જ દેવાના. પછી વાય નું શું? તો આ વાય માં જો 4, આ કેટલા? 2. અચ્છા આ અહીં છે આની લાઈનમાં, તો અહીં 0 ની લાઈન છે એટલે ક્યુ માં જુઓ તો -1 પાછળ, અને અહીં કેટલા? -3. તો અહીંયા પ્રશ્ન હતો એના જવાબ છે. અને બીજો પ્રશ્ન, એલ અને એમ ના ભુજનો તફાવત આપો. જો મિત્રો ભુજ એટલે એક્સ અક્ષ, તો એલ અને એમ ના ભુજ, આના ભુજે 3 છે ને આના ભુજે 3 છે, તો બંનેના ભુજનો તફાવત એટલે 3 - 3. જવાબ શું આવશે? 0. તો તફાવત 0 આ આપણો જવાબ લો. તો આવી રીતે 2 માર્ક્સ ક્લિયર થઈ જાય છે. નેક્સ્ટ જો 8મો દાખલો આપણને પ્રશ્ન કરેલો છે. 8મો દાખલો, યામ સમતલમાં યામાક્ષો વચ્ચે ખૂણાનું માપ કેટલું થાય છે? તો આનો જવાબ 90 જ છે મિત્રો. આમાં ખાલી પ્રશ્ન જવાબ જ છે, એમાં કોઈ ગણતરી કરવાની નથી. પણ એનો 8માનો બીજો જે છે જુઓ તમે મિત્રો, a5 b બરાબર -5 c બરાબર -3 d બરાબર 3 હોય તો a - b c - d નો જવાબ લાવીને એ કયા ચરણમાં આવશે એનો જવાબ આપો. તો a - b આપેલો છે, અલ્પવિરામ c - d આપ્યા છે. તો કરવાનું શું? a હોય ત્યાં 5, b હોય ત્યાં -5, અને આપણે મોટો કૌંસ લઈ લઈએ જરા. એ જ રીતે c હોય ત્યાં -3, d હોય ત્યાં 3. આ માઇનસ અંદર સૂત્ર આપ્યું છે અને d પોતે પ્લસ છે. તો આવી રીતે મિત્રો હવે તમે જોઈ શકો છો, માઇનસ માઇનસ પ્લસ, ઓછા ઓછા -3 માં -3 મેળવો તો -6, 5 ને 5 10. તો જવાબ શું આવ્યો મિત્રો? 10 - 6. ફરીવાર a હોય ત્યાં 5, b હોય ત્યાં -5, પણ આ સૂત્રના માઇનસ 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 પ્લસ થઈ જશે. c હોય ત્યાં -3 અને અહીંયા માઇનસ છે. d હોય ત્યાં 3, ઓછા 3 માં ઓછા 3 ઉમેરો -6 થશે. ઓછા ઓછા વત્તા થઈ જશે, 5 ને 5 10. તો પહેલી સંખ્યા પ્લસ આવી, બીજી સંખ્યા માઇનસ આવી. તો ચલો પહેલી સંખ્યા પ્લસ હોય અને બીજી સંખ્યા કેવી આવે? માઇનસ આવે. તો મેં તમને શરૂઆતમાં સમજાવી દીધું, જો બે સંખ્યા પ્લસ હોય તો પ્રથમ ચરણ, જો પહેલી સંખ્યા માઇનસ ને બીજી સંખ્યા પ્લસ હોય તો બીજું ચરણ, બંને બે સંખ્યા માઇનસ હોય તો ત્રીજું ચરણ, અને જો પહેલી સંખ્યા પ્લસ ને બીજી માઇનસ હોય તો ચતુર્થ ચરણ.
અથવા તો ચોથું ચરણ આવશે. તો આવી રીતે મિત્રો જો પરીક્ષામાં દાખલો પૂછાય તો આવી રીતે આપણે લખી નાખવાનો છે. બરાબર છે, ગણતરી કરવાની છે અને જવાબ લાવવાનો છે. નેક્સ્ટ નવમો દાખલો મિત્રો એક શાળાનું મેદાન છે. શાળાના મેદાનની અંદર આ મેદાન છે. આ મેદાનની અંદર બંસી, દીપક, અતુલ અને ચેતન એમ 4 વિદ્યાર્થી બેઠેલા છે અને એક એક્સ પાટો અને એક વાય પાટો દોરેલો છે. હમણાં આગળ દાખલો આવી ગયો એના જેવો જ છે. તો હવે એના પરથી ખાલી જવાબ આપણે આપવાના છે. તો પહેલો પ્રશ્ન સમજીએ આપણે. એક્સ પાટાથી સૌથી નજીક કોણ ઊભું છે? એક્સ પાટાથી સૌથી નજીક, તો આ જવાબ છે તે આપણે શું જવાબ આવશે? બંસી. આ ખબર પડી જ જાય એક્સ સૌથી નજીક કોણ છે. ચલો બીજો પ્રશ્ન જુઓ તો વાય પાટાથી 20 એકમ અંતરે, વાય પાટાથી 20 અંક અંતરે ઉભેલા વિદ્યાર્થીઓના નામ. તો આ વાય છે એથી 20 જો 5, 10, 15, 20 એટલે આ લાઈન 5, 10, 15 આ લાઈન. તો જુઓ તમને કેટલા વિદ્યાર્થી જોવા મળ્યા? તો એનો જવાબ શું આવશે? એક ચેતન અને બીજો કયો વિદ્યાર્થી જોવા મળશે? દીપક. તો બીજા પ્રશ્નનો જવાબ આવશે ચેતન અને દીપક. તમે જો વાય અક્ષથી 20 એકમ અંતર, તો 20 આમ લીટો મારી દીધો, જે આ લીટાની આવે એ આવી ગયા આપણા જવાબ. ચલો પછી શું પ્રશ્ન છે? એક્સ પાટાથી 20 અંતર. જોજો હવે આ ઉભેલા વિદ્યાર્થીનું નામ, તો આ એક્સ પાટો છે, આને આપણે ભૂસી નાખીએ. હવે શું કીધું છે? એક્સ પાટાથી 20 અંતરે. તો એક્સ પાટો આ રહ્યો, એથી 20 અંતર, તો આ રહ્યું 20 અંતર, તો કે આ રહ્યું. તમે જોઈ શકો છો એક્સ પાટાથી 20 અંતર કોણ છે? આવે છે પહેલું, નીચે જુઓ મિત્રો, તો એક દીપક આવશે. કોણ આવશે? જવાબમાં આવશે દીપક. કોઈ વિદ્યાર્થી એમ પણ કહે સાહેબ ચેતન 15માં છે, એ 20માં નથી, પણ મારી લાઈન થોડી નીચે આવી ગઈ એટલે એવું લાગતું હોય, પણ ના મિત્રો તો 15માં. તો આ લાઈનમાં કોઈ નથી, પણ આ લાઈનમાં એક જ વ્યક્તિ છે. કોણ છે? દીપક. અને લાસ્ટમાં વાય પાટાથી 10 એકમ અંતર. મિત્રો આ વાય પાટો છે, હા, તો વાય પાટે 10 એકમ. તો જો 10 આમ પણ થાય, 10 આમ પણ થાય, એટલે આ પણ ઊભો લીટો 10, આ પણ ઊભો લીટો 10. તો કોણ આવશે? તો અહીંયા કોણ નામ આવી ગયું? બંસી. અહીંયા કોનું નામ આવી ગયું? અતુલ. તેમાં જવાબ આવશે બંસી અને અતુલ. તો આવી રીતે આપણને પ્રશ્ન પૂછ્યા હતા, અહીંયા એનો જવાબ પૂરો થઈ ગયો. તો મિત્રો આવી જ રીતે હજુ પણ નેક્સ્ટ એના પછીનું જે ચેપ્ટર છે એનું સોલ્યુશન ટૂંક સમયમાં આપણે આપણી ચેનલ ઉપર મૂકી દેવાનું છે. મિત્રો જો તમને આ ચેનલમાં તમને જે કંઈ સમજાવ્યું મિત્રો ખબર પડી, તો મિત્રો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.